તો આજે હતી શિવરાજ નીલકંઠ મહાદેવ દર્શન કરવા માટે આપણે પહોંચી ગયા અને કોમેન્ટની અંદર હર હર મહાદેવ લખી નાખજો મિત્રો. રવિવાર હતો તો આપણે ઘોડધા પણ જોગણીમાં એ દર્શન કરવા માટે જઈએ છીએ. તો કોમેન્ટની અંદર જય માતાજી લખી નાખજો મિત્રો. રોમ રોમ ભાઈઓ, રામ રામ સીતારામ, જય માતાજી. બધાને સ્વાગત છે આપણા નવા બ્લોગની અંદર ને સવારે આપણે આવી ગયા વાળીએ. તો બધાને શુભ સવાર. અને આ બાજુ આપણા ચણા અને આ બાજુ છે આપણા મરચાં. તો મરચાં આવ્યા છે મરચીને, તો તે તમને બતાવી દઉં. બાકી આ બાજુ આપણા વૃક્ષો બધા જોઈ શકો છો અને લીંબુડી જોઈ શકો છો કેવી ચમકે છે મસ્ત મજાની. અને આ બાજુ આપણી બધી મરચીઓ. તો મરચીઓને હવે મરચાં આવવાની શરૂઆત થઈ ગઈ છે, જોઈ શકો છો કમ્પ્લેટ. જુઓ તમે ફૂલ ખરીને હવે મરચાં આવેલા બધા કમ્પ્લેટ. જુઓ તમે ખાલી. અને પાણી હમણાં જ પાયું છે આપણે. અને આ બાજુ ગલગોટા જોઈ શકો છો. આ બાજુ જુઓ મરચાં કેવા આવ્યા મિત્રો, કોમેન્ટ કરજો ફટાફટ. બાકી લાઈક કરો, કોમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. જુઓ મરચાં પણ આવી ગયેલા છે. આ બાજુ આંબા અને આ છે આપણે ગલગોટા જોઈ શકો છો. બાકી તો સવારે આપણે તો વાડીએ આવી ગયા હતા અને મોટર ચાલુ કરવાની છે આપણે પાણી. બાકી જો ગલગોટા ને એવું બધું. મિત્રો આપણે આવી ગયા પછી ઘોડાજીરું જોવા માટે. તો જોઈ લો ઘોડાજીરું કેવું છે અને કોમેન્ટ કરી દેજો. બાકી જુઓ છે આપણે 4 વીઘા જેવું ઘોડાજીરું. જુઓ તમે જોઈ શકો છો મિત્રો, દોડીયું કેવી આવી છે જુઓ તમે. અને જાડું પણ એવું ઘોડાજીરું છે. સદરભાઈ કેવું જીરું છે આપણે? સારું એમ. જય માતાજી. કેમ છો? મજામાં ને? મજા એમ. આજે શિવરાત છે. છે. બરાબર. બાકી બ્લોગમાં મિત્રો બને રહેજો અને જીરું કેવું છે તે કોમેન્ટ કરી દીજો. તો આપણે ઘોડધા જવા માટે બાઇક લઈને રવાના થઈ ગયા. આગળ છે આપણે વિષ્ણુભાઈ ને પાછળ આપણે હતા પોતે. તો બ્લોગમાં મિત્રો બને રહીજો. પછી આપણે વિષ્ણુભાઈ ને નિલેશભાઈને પણ કટ વિડીયોમાં લઈ લીધા. જોઈ શકો છો હાઈ કહી રહ્યા છે અને લાઈક કરી કોમેન્ટ કરી દેજો મિત્રો. અને હવે જઈ રહ્યા આપણે ઘોડધા પહોંચી દર્શન કરાવું માતાજીને. ફાઇનલી મિત્રો આપણે માતાજીએ પહોંચી ગયા. જોગણીમાંના દર્શન કરી લીધું. આ છે આપણે ઘોડધા જોગણી માતાજીનું મંદિર. તો દર્શન કરી કોમેન્ટની અંદર જય માતાજી લખી નાખજો. જોઈ શકો છો અંદર બારે ભક્તો પણ એટલા આવેલા છે, જોઈ શકો છો. બાકી લાઈક કરો, કોમેન્ટ કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. કંઈક આવો નજારો છે આપણે મંદિરની બહારનો, જોઈ શકો છો મિત્રો. આ બાજુ આપણે એમ કહેવાય ને ઊંચાળા વિસ્તારમાં મંદિર આવેલું છે. અને બાકી દર્શન કરી કોમેન્ટ કરી નાખજો જય માતાજી. પછી આપણો કટ વિડીયો લઈ લીધો. જોઈ શકો છો આ બાજુ ધૂપ થઈ રહ્યું છે માતાજીના પ્રસાદીનું. અને આ બાજુ આપણે વિષ્ણુભાઈ, તો જોઈ શકો છો મિત્રો વિષ્ણુભાઈ જય માતાજી કહી રહ્યા છે. અને આ બાજુ નિલેશભાઈ પણ જય માતાજી કહી રહ્યા છે. તો દર્શન કરી લીધા ને હવે આપણે જવાનું છે નીલકંઠ મહાદેવ તરફ. તો આપણે વચ્ચેમાં ઉભા રહ્યા હતા અને આ બાજુ જો આપણે વિષ્ણુભાઈ ને બધા બેઠા છે, જોઈ શકો છો. કેમ છે? મજામાં ને? મજા. એમ દર્શન કરીને વિષ્ણુભાઈ? ઘોડધા દર્શન કરીને આવ્યા. એવું એમ. બરાબર. આ છે નીલકંઠ મહાદેવનો પ્રથમ ગેટ. અને હવે જવાનું આપણે દર્શન કરવા માટે. તો ફાઇનલી મિત્રો આપણે દર્શન કરવા આવી ગયા. શિવરાત હતી એટલે. બાકી જો શંકર ભગવાનના દર્શન કરેજો નીલકંઠ મહાદેવ. પછી જો મિત્રો પબ્લિક કેટલી આવી છે આજે મહાશિવરાત્રિની. ઘણી બધી પબ્લિક આવીને આ બાજુ વિષ્ણુભાઈ નિલેશભાઈ. હવે આપણે કરીશું બ્લોગને એન્ડ. મળીશું આગલા બ્લોગમાં. લાઈક કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. જય માતાજી, જય મહાદેવ.